નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકાના જે 52 ઉમેદવારો છે એમની પાસે જન સેવા સંકલ્પની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। આ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું હતું ડાન્સિંગ ફુવારા ખાતે, એટલે કે હાલનો જે લેસરાઈન લાઇટ શો છે ટાટા હોલની બાજુમાં, ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનની અંદર કેન્દ્ર સ્થાને હતા ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કે જેઓ આપણા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, તો સાથે જ નવસારીના આપણા જે ઓબ્ઝર્વર છે એમ ચૂંટણી ઓબ્ઝર્વર તે પણ ત્યાં ઉપસ્થિત હતા। સાથે જ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત અશોકભાઈ ધુરજીયા, કે જેમણે જિલ્લા ચૂંટણીના પ્રભારી બનાવવામાં આવ્યા છે। તો આ પ્રમાણે તમામ હોદ્દેદારો સહિત 52 ઉમેદવારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। એ 52 ઉમેદવારો એટલે કે 13 વોર્ડ જે ખરા એના 52 ઉમેદવારો પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, જેને જનસેવા સંકલ્પ તરીકે કાર્યક્રમને પોખવામાં આવ્યો હતો। તો આ પ્રસંગે કનુભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। સર્વે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા છે અને આ ઉમેદવારી પત્રો ભરનારને ભારતીય જનતા પાર્ટી પ્રદેશે એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક મિની વિધાનસભા ઇલેક્શન કહેવાય એવું છે અને આ ઇલેક્શનમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય મોદીજીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી હતી અને એ વિકાસની રાજનીતિને જે સમર્થન પ્રાપ્ત થયું છે, એટલે લોકોની સુખાકારી માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ બધી મહાનગરપાલિકાઓ માટે એક સંકલ્પ પત્ર બધા ઉમેદવારો માટે જાહેર કર્યો છે। એમાં આપણે 2047માં વિકસિત ગુજરાતની સાથે વિકસિત ભારત ઊભું કરવા માટે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને સાથે આપણા લોકોનો જે સૂચકાંક છે, હ્યુમન સૂચકાંક પણ સૌથી વધુ શ્રેષ્ઠ રહે અને સાથે સાથે સમગ્ર દેશમાં એક નવી રાજનીતિ કે જે વિકાસની રાજનીતિ શરૂ થઈ એ પ્રસ્થાપિત કરીને સમગ્ર વિશ્વને ભારત એક વિશ્વનું સૌથી અગ્રણી જે દેશ પહેલાં હતો એ દેશ પ્રસ્થાપિત કરવાની દિશામાં જઈ રહ્યા છે। ત્યારે આપણે વિકાસ અને વિરાસત બી, એટલે કે આપણા બધા પુરાણા અયોધ્યાનું રામ મંદિર હોય, વારાણસી હોય કે દ્વારકા, આ બધા ક્ષેત્રોનો પણ વિકાસ કરીને આપણે આપણી સંસ્કૃતિની સાથે સાથે વિકાસ કરીને એક જે રાજનીતિ મોદી સાહેબે અપનાવી છે એને સમગ્ર ગુજરાતના, જેમાં વંશવાદ, જાતિવાદ, પ્રાંતવાદ છોડીને જે લોકોએ સમર્થન આપ્યું છે એ સર્વે લોકોને હું ખાસ અભિનંદન આપું છું અને એ લોકોની સુખાકારી માટે જ આજે અમે દરેક ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે પ્રચંડ જન સમર્થન સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને નવસારી મહાનગરપાલિકામાં વિજય છે। તો આ પ્રમાણે આજરોજ જનસેવા સંકલ્પ નામનો કાર્યક્રમ ડાન્સિંગ ફુવારા ખાતે કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 52 ઉમેદવારો જે ખરા એમને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા, ત્યાં એમને માર્ગદર્શન આપવામાં આવશે એવી વાતો પ્રાપ્ત થઈ હતી। તો આ પ્રમાણે ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી સહિત તમામ અન્ય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના ફોર્મ ભરી દીધા છે। જોકે મહત્ત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાંથી વોર્ડ નંબર 8 અને 11ના 2 ઉમેદવારો, મહિલા ઉમેદવારો જે ખરા એ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। જોકે ઓફિશિયલી એની જાહેરાત તો 2 દિવસ પછી જ થશે, એટલે કે 15મી તારીખે નિર્ણય બહાર આવશે, પણ ઓફિશિયલી તો અત્યારે કહી શકાય કે ભાઈ, અનઓફિશિયલી તો કહી શકાય કે ભાઈ 2 મહિલા ઉમેદવારો વોર્ડ નંબર 8 અને 11ના ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે। તો આ જ પ્રમાણે ચૂંટણીની અપડેટ માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।